સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જ્યારે તાલુકા અને જિલ્લાની ચૂંટણી હોય ત્યારે ભાઈ હરેશભાઈ અને મેં પોતે ઉમેદવારી કરી હોય ત્યારે વિનંતી કરવા આવ્યા છીએ કે એકવાર આપ સૌના આશીર્વાદ થકી આ યુવા ટીમને મદદ કરો। આ વિસ્તારની અંદર આમે પીવાના પાણીના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, જે મૂળભૂત અધિકાર, જે માનવ અધિકાર છે, જે સરકાર પોતે બંધાણેલી છે કે એક વ્યક્તિ દીઠ આટલા લીટર પાણી મળવું જોઈએ, એક પશુ દીઠ આટલું પાણી મળવું જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટ ભાજપ સરકારના શાસનમાં લોકોને ડરાવી, લોકોને ધમકાવી આપણા સંવિધાનિક હક અધિકારનો સાવ નાશ કરવા માંગે છે। ત્યારે આપ સૌ લોકોને મેં વિનંતી કરવા આવ્યા છીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોને આપ સૌના આશીર્વાદ રહે। કોઈ પણ પ્રકારના જે અત્યારે આઝાદીના આટલા વર્ષો પછી ખૂબ દુઃખની વાત થાય કરી કે પીવાના પાણી જેવા પ્રશ્નો હોય અને જો એનું પણ નિરાકરણ આ સરકાર ન લાવી શકતી હોય ત્યારે આપ સૌ લોકોએ એક તાકાત થઈ અને લડવું જોઈએ। બંધારણની જોગવાઈ પ્રમાણે કોઈનાથી ડરવાનું નથી। જે પણ જગ્યાએ આપણી સાથે અન્યાય થાય, અમે પરિણામ કોઈ પણ આવે તમારી સાથે હર હંમેશની માટે રહીશું। ફરીવાર આપ સૌ લોકોને અપીલ કરી છે, કોંગ્રેસ પક્ષના ઉમેદવારને આપ સૌના આશીર્વાદ રહે। જ્યારે પણ અમારી જરૂર પડે અમે તમારી વચ્ચે આવી, તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય ત્યારે અમે તમારા દુઃખના અંદર ભાગ લઈ તમને ન્યાય અપાવવાના પૂરા પ્રયત્ન કરશું, જેથી કરીને બંને ઉમેદવારોને આપ સૌના આશીર્વાદ રહે। જય હિન્દ, જય ભારત।